મેથીની ભાજીનું શાક પસંદ ના હોય તો એક વખત જરૂરથી આ રીતે મેથીની ભાજી અને ચણાના લોટનું શાક બનાવીને ટ્રાય કરજો. તમને ખૂબ જ ભાવશે અને અઠવાડિયામાં 2 થી 3 વખત આ શાક તમે જરૂરથી બનાવશો. તો મેં અહીંયા મેથી લઈ લીધેલી છે. મેથીને આપણે આ રીતે કટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે એમને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું. કારણ કે મેથીની અંદર માટી હોય છે, એ માટીને આપણે પ્રોપરલી કાઢી લેવાની છે. એટલા માટે આપણે લગભગ 2 થી 3 વખત એમને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું. તો જ્યારે પણ તમારે શાક બનાવવું છે ત્યારે જ તમારે મેથીની ભાજી છે એમને વોશ કરવાની છે. લગભગ અડધો કલાક પહેલાં તમે એને વોશ કરીને રાખી શકો છો. ત્યારબાદ મેં અહીંયા એક કડાઈ લઈ લીધેલી છે. એમની અંદર 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું અને 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે. તો જ્યાં સુધીમાં આપણી મેથીની ભાજી છે એ કોરી થશે ત્યાં સુધીમાં આપણો ચણાનો લોટ છે એ પણ સરસ રીતે શેકાઈ જશે. તો ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી અને મીડિયમ ફ્લેમ પર જ ચણાના લોટને એકદમ સરસ રીતે શેકી લેવાનો છે. તો સૌથી પહેલાં તો આ રીતે છે એ થોડો એકદમ ભેગો થઈ જશે, પરંતુ જેવો આપણો લોટ છે એ શેકાઈ જશે એટલે એકદમ સરસ આ રીતનો છૂટો પડી જશે. હવે આપણે શું કરીશું, લોટને છે એક વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને સેમ કડાઈમાં જ આપણે મેથીની ભાજી તૈયાર કરી લઈશું. એમના માટે આપણે નવી કડાઈ લેવાની બિલકુલ જરૂર નથી. તો ફરીથી એ જ કડાઈમાં આપણે તેલ લઈ લઈશું. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું છે. હિંગ અને હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ભાજી પલાળીને રાખેલી હતી એ ભાજીને એડ કરી દેવાની છે. તો જ્યારે પણ તમે મેથીની ભાજી બનાવો ત્યારે એમની અંદર તેલનું પ્રમાણ છે એ થોડું વધારે જ રાખવાનું છે. તો જ ભાજીનો ટેસ્ટ છે એ સારો આવશે. હવે આપણે ભાજીને ધોઈ અને રાખેલી હતી, તો એમની અંદરનું જે પાણી છે એ બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું. સાથે સાથે મીઠું એડ કરી દઈશું. તો ભાજીને આપણે ઢાંકવાની નથી, આ રીતે આપણે ખુલ્લા વાસણમાં જ કૂક કરવાની છે. તો ભાજીની અંદરથી પાણી છે એ ઓલમોસ્ટ બળી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે લસણ અને લાલ મરચાંની જે ચટણી છે એમને એડ કરી દઈશું, જેનાથી આપણું લસણ છે એ પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય. તો અહીંયા આપણી ભાજી છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ચણાના લોટને શેકીને રાખેલો હતો એ લોટને એડ કરી દેવાનો છે. તો લોટને આપણે આ રીતે ભાજીની ઉપર જ એડ કરવાનો છે. તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ છે એ કડાઈની ઉપર ના પડે, માત્ર ભાજી ઉપર જ આપણે એમને સ્પ્રેડ કરીશું. હવે આપણે આ રીતે ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે અને લગભગ 1 થી 2 મિનિટ માટે લોટને શેકી લેવાનો છે. તો અહીંયા ઓલરેડી આપણે લોટ શેકેલો હતો એટલે શેકાતા વધારે ટાઈમ નહીં લાગે. હવે આપણે મિક્સ કરી લઈશું. તો લોટને આપણે એડ કરી અને મિક્સ નથી કરવાનું, શેકાઈ ગયા પછી જ મિક્સ કરવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા આપણી ચણાના લોટ અને મેથીની ભાજી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તો એક વખત જરૂરથી આ રીતે તમે ભાજીને ટ્રાય કરજો. જો બાળકો પણ ભાજી નહીં ખાતા હોય તો એક વખત આ રીતે બનાવશો તો એમને પણ ખૂબ જ ભાવશે.